જોરથી બધાય બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જમાવા એટલી હવે અને જેટલા જય જયકાર બોલ્યા છે ને એને ભગવાન શ્રી રામ 100 વર્ષ ના કરે અને જેટલા જેટલા નથી બોલ્યા એને ભગવાન 150 વર્ષ ના કરે ભોગવો આજે માતાઓ એક વિનંતી કરું છું હવે અવાજ ન કરતા કારણ કે એક તો મોડું થઈ ગયું છે અને કેવી રીતે મોડું થયું એ તમને કહું સાંભળજો સાંભળવા જેવો કિસ્સો અમને કે દે ગામમાં પ્રોગ્રામ છે અમે પોઈગા ઠેઠ અમદાવાદ વાંજીને ફોનમાં મેં કીધું મેં કહું ભાઈ કચ્છ પાટીદાર સમાજ સામે ઉભા છે મને કે અહીંયા તો છે જ નહીં પાટીદાર સમાજ મેં કીધું ભાઈ બરાબર જાપાની સામે અમે ઉભા છીએ મને કે પણ પાઠકભાઈ અહીંયા સમાજ જ નથી કે તમે ક્યાં છો મેં કહ્યું અમદાવાદ અરે અમદાવાદ નહીં કે સુરેન્દ્રનગર આગળ આવવાનું છે દે ગામ દે ગામ સાહેબ 7 વર્ષથી આ કાર્યક્રમો કરીએ છીએ પહેલી વાર 120 ઉપર ગાડી હલાવી સાહેબ અને અહીંયા અમે સમયે પહોંચી ગયા સાહેબ આજે ભગવાન શ્રી રામની કૃપા સાહેબ અને મારા ને તમારા ભાગ્ય સાહેબ અને બીજા નંબરમાં આ દીકરીઓ જે આવી છે જામજોધપુરથી સાહેબ ગઈકાલે અમે મહેસાણા હતા અમને શું ખબર નકા આ ઢુકડું પડે હાવ આખો દી નવરા હતા પણ આ દીકરીઓ જે છે મહેસાણા એટલે આજ અમારી 23મી રાત્રિ છે સાહેબ આ સતત કાર્યક્રમ કરવા દીકરીઓ આ 23મી રાત છે સાહેબ આ દીકરીઓ કાર્યક્રમ છે વંદન કરવાને લાયક છે દીકરીઓ આ કારણ કે 23 રાતના ઉજાગરા કરવા સાહેબ કાલે સ્ટેજ ઉપર મારી તબિયત બગડી ગઈ હતી કારણ કે 22 રાતના ઉજાગરા હતા અને આજ 23મી નાઈટ છે પણ ભગવાન શ્રી રામની કૃપા જ એકલાસ થઈ ગયું વઘારેલો ભાત ખાધો ને એટલે જમાવટ હતી પણ કાર્યક્રમનો શુભારંભ કરીએ આપણે આજ કેટલામો દિવસ છે સાહેબ ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસ દરમિયાન આજે જે આ દીકરીઓ મા બાપને ભૂલશોની એક જબરજસ્ત કથા લઈને આવી છે તમારી પાસે અને આ દીકરીઓ કોઈ પણ ફી નથી અમારી ધ્યાનથી સાંભળજો આજ માતાઓને એક વિનંતી કરું છું કે આપણે આપણી દીકરીને ભણાવવા માટે કેટલી મહેનત કરીએ છીએ દીકરીઓને ભણાવવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ ઘરનું કામ નથી કરવા દેતા ટ્યુશનનું ભણતરનું બધું એ જ કરો તો આજે અમારો જે આ કાર્યક્રમ છે સાહેબ કોઈ અમારા પ્રોગ્રામની ફી નથી ખાલી વાહન ભાડું આ દીકરીઓ ખાલી વાહન ભાડા ઉપર પ્રોગ્રામ કરવા આવે છે પણ આ બધી ગરીબ પરિવારની દીકરીઓ છે સાહેબ ગરીબ પરિવારની આ દીકરીઓ છે આ પ્રોગ્રામો શું કામ કરે છે આ દીકરીઓને આગળ ભણવું છે એને મા બાપ ભણાવી શકતા નથી કારણ કે મા બાપની પરિસ્થિતિ એવી નથી કે આ દીકરીઓને ભણાવી શકે આગળ પણ આજે હું સમાજને ટકોર કરું છું સાહેબ કે આંગણે દીકરીઓ આવી છે આપણે બીજું કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં પણ તમારા તરફથી જે કંઈ યોગદાન મળે જે કંઈ રકમ મળે જે કંઈ ભેટ મળે એ આ દીકરીઓ પોતાના શિક્ષણમાં વાપરે છે સાહેબ ધન્યવાદ છે આવડી નાની નાની ઉંમરમાં દીકરીઓ પોતાની જ મહેનતથી ભણે છે સાહેબ આ ધન્યવાદને પાત્ર છે આ દીકરીઓ સાહેબ આ દીકરીઓ ધન્યવાદને પાત્ર છે આટલી નાની ઉંમરમાં એટલે મારો કહેવાનો ભાવ કે સાહેબ તમારા તરફથી જે કંઈ યોગદાન મળશે એ યોગદાન આ દીકરીઓ પોતાના શિક્ષણ માટે વાપરશે અને આ દીકરીઓ સતત રોજ રાતના ઉજાગરા કરી સમાજને બોધ આપવા માટે નીકળે મા બાપને ભૂલશો નહીં એવી એક જબરજસ્ત કથા તમારી સમક્ષ અહીંયા રજૂ કરવાની છે દે ગામ નાનકડું ગામ છે પણ બહુ પ્રભાવશાળી સાહેબ એટલા અમને આ લોકોએ સહયોગ આપ્યો છે સતત ફોન ચાલુ
અને અમને સહયોગ આપ્યો છે. અને પેલા તો મેં સાંજે સાહેબ 7 વાગે ફોનમાં કીધું હતું, મેં કહ્યું માંડી વાળો અમારાથી પહોંચાશે નહીં, અને મેં કીધું જાહેરાત કરી દેજો કે ભાઈ સંજોગો વસાત આજ ન પહોંચી શકાય, પણ મારા રામની કૃપા થઈ ગઈ સાહેબ કે અમે સમયસર અહીંયા પહોંચી ગયા. સાહેબ આ મારા રામની કૃપા છે. કોણ કહે છે સાહેબ ભગવાન નથી? કોણ કહે છે ભગવાન નથી સાહેબ? અને હું તો ન્યા સુધી કહીશ કે ભગવાન શ્રી રામના મંદિરમાં જવા કરતા, ભગવાન શ્રી રામના મંદિરમાં જવા કરતા એક વખત હૃદયમાં રામને બેસાડી લ્યો સાહેબ. રામ તમારા ઘર સુધી આવીને ઊભો રહેશે, તમારા ઘર સુધી આવીને ઊભો રહેશે સાહેબ. હૃદયમાં રામ બેહાડવાની જરૂર છે. અમારી હમણાં રામકથામાં મોરારી બાપુની કથામાં અમારો પ્રોગ્રામ હતો, મોરારી બાપુમાં. તો બાપુનો સ્વભાવ છે કે કથા પૂરી થઈ જાય ને એટલે મૌન વ્રત લે, બોલતા નથી કાંઈ. સામે ઓડિયન્સમાં બેઠા હતા, એ ઓડિયન્સમાં બેઠા પછી આખો કાર્યક્રમ એને જોયો. પછી છેલ્લે મેં કીધું, મેં કહ્યું બાપુ અમારા પ્રોગ્રામ વિશે 2 શબ્દ આપ કયો. તો મને કે, મેં કીધું નહીં બાપુ તમે મૌન વ્રત આજ અમારી દીકરીઓ માટે તોડી નાખો. ત્યારે મોરારી બાપુ સ્ટેજ ઉપર આવી અને એટલું બોલ્યા હતા કે દુર્ગેશભાઈ આ તમારો પ્રોગ્રામ જોયો, મા બાપને ભૂલશો નહીં. અને આજ મને એવું લાગે છે કે મારી રામ કથાથી કોઈ મોટી કથા હોય ને તો આ મા બાપની કથા છે સાહેબ, આ મા બાપની કથા છે. કારણ કે મારા હમિયાણામાં તો લાખો માણસો કથા સાંભળવા આવે, કથા સાંભળવા આવે છે, પણ એ મંડપ પૂરતા જ હોય, ખાલી બહાર નીકળે એટલે ઈ ના ઈ. જ્યારે આ તમારી કથા તો એવી છે કે સાહેબ 5 માણસના હૃદયમાં ઉતરી જાય ને એના મા બાપની આંખમાંથી આહુડા વયા જાય છે સાહેબ, એના મા બાપની આંખમાંથી એની વેદના વહી જાય છે. આ અમારી કથા છે સાહેબ. મોટા મોટા સિટીની અંદર પ્રોગ્રામો કરી આવ્યા છીએ, સુરત, વલસાડ, વાપી, નવસારી. અને આ અમારી પ્રોગ્રામનો તાકાત એટલી છે સાહેબ કે જ્યાં જ્યાં અમે પ્રોગ્રામો મોટા સિટીમાં કરી આવ્યા છીએ, અને 1 મહિના પછી અમારા ઘરે ફોન આવ્યા છે કે પાઠકભાઈ આ તમારો કાર્યક્રમ જોયો અને ભૂલથી અમે અમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા, એ અમે પાછા લઈ આવ્યા છીએ સાહેબ. આ અમારા નાટકની સફળતા છે. તો અમારે બીજું શું જોઈએ સાહેબ કે મા બાપ વૃદ્ધાશ્રમમાંથી પાછા આવી જાય. અને એક બીજી સત્ય ઘટના કહો, આ નાનકડું ગામ છે દેગામ સાહેબ. મેં ઘણા વૃદ્ધાશ્રમોની મુલાકાત લીધી છે, પણ મને ગર્વ થાય છે ગામડાઓ ઉપર સાહેબ, કારણ કે એકેય ગામડાના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી સાહેબ. આ સત્ય ઘટના છે. એકેય ગામડાના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. આ બધાય શેરનું જ કામ છે, સુધરેલા સમાજ બધાય. આ સંસ્કારનું બધું નાટક છે, કે સંસ્કાર તો ગામડામાં જ છે સાહેબ. આજની તારીખમાં હું જોતો આવ્યો છું સાહેબ કે હહરા ફરિયામાં બેઠા હોય એટલે વહુ ઘરની બહાર ન નીકળે. એવા નાના નાના ગામડામાં હું જોઈ આવ્યો છું. સસરાજી ફરિયામાં બેઠા હોય એટલે વહુ છે ઘરની બહાર ન નીકળે. એ અંદરથી હાહુમાં 2 ખોખારા ખાય ને એટલે હહરો ભાગે, પછી વહુ બહાર નીકળે સાહેબ. આટલી મર્યાદા ગામડામાં છે. બાકી શહેરમાં જાવ લ્યો, વહુ સ્કૂટર હલાવતી હોય ને હહરો વાહે બેઠો હોય, પછી આમ કીકું મારે ગાડી ઉપડે નહીં ને એટલે કે બાપુજી જરાક ધક્કો મારો. હહરા આગળ ધક્કા મરાવે સાહેબ, કોઈ સંસ્કાર? પણ 80 વર્ષની ડોશીમાં જ્યારે ગામડામાં ચોકની આ પટમાંથી જ્યારે નીકળી ધીરા ધીરા ડગ દેતા જેમ ચોક નજીક આવ્યો તો એ 80 વર્ષની ડોશીમાં લાજનો ઘૂમટો તાણી લીધો. અમે 50 વર્ષના ભાભા બેઠા હતા, એને કીધું કે માં કોની લાજ કાઢે તું? અમારી લાજ ન કઢાય માં, અમે તો તમારા દીકરા જેવડા છીએ, અમારી લાજ હોય. ત્યારે ગામડાની 80 વર્ષની ડોશી એટલું બોલ્યું હતું કે દીકરાઓ મને ખબર છે કે તમે મારા દીકરા જેવડાવ છો, અને આ ચોરે બેઠા છો ને, હું તમારી લાજ નથી કાઢતી, પણ આ ચોરા ઉપર એક દિવસ આ જગ્યા ઉપર તમારા આતા બેહતા ને એના બેહણાની હું લાજ કાઢું છું બાપ, એના બેહણાની હું લાજ કાઢું છું સાહેબ. આ છે ગામડાની સંસ્કૃતિ ને સંસ્કાર. તો આવું એક સંસ્કારલક્ષી નાટક પણ આપની સમક્ષ રજૂ કરવાના છીએ. અને આજે સાહેબ મન મૂકીને કાર્યક્રમ આપણે માણવાનો છે. મોડું થયું પણ મીઠું થશે સાહેબ. આજ મોજ કરશું આપણે બધાય, પણ
કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણથી કરીએ આપણે. શું કામ કે રામ અને કૃષ્ણ, રામને સમજવા હોય તો પેલા કૃષ્ણને જાણવો પડે, અને કૃષ્ણને જો સમજવા હોય ને તો રામને જીવનમાં ઉતારવા પડે. સાહેબ, આ બે તબક્કા છે. આપણામાં ત્રણ દેવ છે, રામ, કૃષ્ણ અને મહાદેવ. આ ત્રણ દેવ છે. આ ત્રણેયનો સમન્વય આપણે કરી નાખશું. ભગવાન શ્રી રામ અને એનો સમન્વય સાહેબ. કૃષ્ણ છે એ જ રામ છે, ને રામ છે એ જ કૃષ્ણ છે. આ બે પાત્ર આપને એટલું શીખવાડે છે, આ બે પાત્ર આપને એટલું શીખવાડે છે કે તમારું બાળપણ છે ને એ કૃષ્ણ જેવું હોવું જોઈએ. તમારું બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ, ને જ્યારે તમે યુવાનીમાં આવો ને ત્યારે તમારું જીવન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જેવું હોવું જોઈએ. સાહેબ, આ બે ભગવાન આપણે આટલું શીખવાડી જાય છે. તો હવે બાપ, ભગવાન શ્રી કૃષ્ણની એક અદ્ભુત રચના, ભગવાન કૃષ્ણની રાસલીલાનું દર્શન કરાવી દઈએ. શું કામ કે આ જ્યાં રામ કથા છે સાહેબ, ત્યાં મારો કૃષ્ણ આવી જાય ને તો રામ અને કૃષ્ણનું મિલન થઈ જાય. સાહેબ, રામ અને કૃષ્ણનું મિલન થઈ જાય. એવા ભાવથી ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત રાસલીલાનું દર્શન કરીએ. પણ અમારી એક શરત છે. આ બહેનોમાં દેકારો શું હોય ખબર છે તમને? આજ તમને ચોખવટ કરી દઉં, સાંભળો. બહુ દેકારા કરે. એ શું કામ કરે છે એ તમને બતાવું. આ નજરે જોયેલો કિસ્સો છે. હો બેનો, જોજો. બહેનોમાં અવાજ શેનો થાય? આમ કઈક પ્રસંગ હોય, કથા હોય કે ગમે કઈક હોય ને, કથા હોય, માની લો ને કથા છે, એટલે બેનો બધા બેસી જાય ને, પછી બેઠા પછી આમ જ ચાલુ હોય. જોજો, ઘડીએ ઘડી આમ કથા ચાલુ થઈ ગઈ હોય, પ્રોગ્રામ ચાલુ થઈ ગયા હોય, પણ ધ્યાન તો બા આવવાના હોય. પણ જેવા બા આવે ને, એ બા આઈ લાવો, આઈ લાવો, આઈ લાવો, એ મારી બા છે, આવા દે, આવા દે, એ જગાસ બા, આઈ લાવો, આઈ લાવો. એ બા ન આવે ત્યાં સુધી અવાજ થાય. થાય બા બેહી જાય, વરી પાછા થાય. આમ પ્રસંગ ચાલુ, કથા ચાલુ, બધું ચાલુ, પણ આમ જોઈ રાખે. કારણ કે હાહુમાં આવવાના હોય, અને જેવા હાહુમાં દેખાય ને એને ન્યા બેડી દે, જગ્યા નથી, ન્યા ન્યા હાહુ બાજુ જોતા નથી. એ હાહુમાં ન્યા બેહી ગયા, વળી પાછા આજુબાજુ વાળા પછી હવે શું છે, બાઈ આવી ગયા ને હાહુ આવી ગઈ, હવે હું હજી નથી આવ્યા. કીધું તું વેલા આવજો, પણ હજી નથી આવ્યા. આવી જશે બધા, એટલે જગ્યા મળે હાહુમાં ન્યા જ બે જાય, મોજ કરો. તો આવો બાપ, ભગવાન કૃષ્ણથી કાર્યક્રમની શરૂઆત કરી. પણ અમારી શરત છે કે આ રામકથાની વ્યાસપીઠ ઉપર ભગવાન શ્રી રામના દરબારમાં આજ અમારો કૃષ્ણ અહીંયા પધારે ને ત્યારે બધાય ભાવથી તાળીઓથી સન્માન કરજો, કલ્યાણ થઈ જશે. કારણ રામના દરબારમાં કૃષ્ણનું દર્શન થઈ જાય ને તો સોનામાં સુગંધ પડી જાય. એવો કાર્યક્રમથી શરૂઆત કરીએ. ભગવાન શ્રી કૃષ્ણનું અદ્ભુત દર્શન કરાવીએ. ધન્યવાદ.
इतनी सूरत प्यारी है, जितनी ग्वालन गोपियां तो सबसे न्यारी है। तुम बिन रास रचाऊं कैसे जानत सारी है, तुम बिन रास रचाऊं कैसे जानत सारी है। शाम के दिल की रानी तू बरसाने वाली है। अरे मेरी जान है राधा, तेरे पे कुर्बान मैं राधा, रह ना सकूंगा तुमसे दूर मैं। तेरा ही तो नाम पुकारे बंसी मोरी री, गैया भी पहचाने राधा महक तोरी री। तूने कीनी नैनन से मेरे मन की चोरी री, तूने कीनी नैनन से मेरे मन के चोरी री। कैसी जोड़ी कृष्ण कारा राधा गोरी री। अरे मेरी जान है राधा, तेरे पे कुर्बान मैं राधा, रह ना सकूंगा तुमसे दूर मैं। हिचकी आए राधा तेरी याद सताती है, यमुना की लहरों में तेरी झलक सी आती है। सज धज के सखियों में तू पनघट जाती है, सज धज के सखियों में तू पनघट जाती है। सूखी धरती में भी प्रीत के कमल खिलाती है। अरे मेरी जान है राधा, तेरे पे कुर्बान मैं राधा, रह ना सकूंगा तुमसे दूर मैं। जब भी बने तू राधा श्याम बनूंगा, जब भी बने तू सीताराम बनूंगा। तेरे बिना आधा सुबह शाम कहूंगा, तेरे बिना आधा सुबह शाम कहूंगा। आत्मा से राधा राधा नाम कहूंगा। अरे मेरी जान है राधा, तेरे पे कुर्बान मैं राधा, रह ना सकूंगा तुमसे दूर मैं। हे મુરલી મનોહર, હે કૃષ્ણ કનૈયા, આપના વિરાટ સ્વરૂપના દર્શન તમામ ભક્તોને કરાવી અમને પાવન કરો ગિરધર ગોપાલ, કલ્યાણ કરો। ભગવાન શ્રી કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આજ પોતાના વિરાટ ચાર સ્વરૂપોનું દર્શન કરાવે। એક એક દર્શનમાં ભગવાન કૃષ્ણને તાળીઓથી સન્માન કરજો, કલ્યાણ થઈ જશે, કલ્યાણ થઈ જશે, કલ્યાણ થઈ જશે।
હલો. ભગવાન કૃષ્ણ અહીંયા પધાર્યા, રાસલીલાનું દર્શન કરાવ્યું. એ બેનો હજી શાંતિ છે? હવે તો અવાજ ને હવે આવી જાય બધા, એ આવી ગયા છે. હા, છોકરા વાયર ઉપર ન બેઠા. સાહેબ, ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પધાર્યા, રાસલીલાનું દર્શન પણ કરાવ્યું, પોતાના વિરાટ 4 સ્વરૂપોનું દર્શન કરાવ્યું. આપણે આટલા બધા બેઠા છીએ, તાળીઓ કેટલી પડી બોલો. આજ ભગવાન કોઈને ગમતા જ નથી. લ્યો હું સાબિત કરી દઉં, ધ્યાનથી સાંભળજો, સાબિત કરી દઉં. ભગવાન કોઈને ગમતા નથી. ધ્યાનથી સાંભળજો. આપણે સવાર સાંજ અગરબત્તી કરીએ છીએ, સવાર ને સાંજે. કેવી રીતે થાય છે એ મારી સામે જોજો, પછી તમને એનો ભાવાર્થ સમજાવું. 4 અગરબત્તી સવારે, 4 સાંજે. કેવી રીતે થાય એનો પછી તમે ભાવાર્થ સમજાવું. આવી રીતે આપણે અગરબત્તીઓ કરીએ છીએ. આનો ભાવાર્થ શું થાય કે ઘરમાં છબીઓ રાખી હોય ને ભગવાનની, આનો ભાવાર્થ ઈ થાય ન્યાન્યા રેજે, ન્યાન્યા રેજે, ન્યાન્યા રેજે, ન્યાન્યા રેજે. હમણાં તો કથામાં આવી વાત કરું છું ને, એક અગત્યની જાહેરાત, ધ્યાનથી સાંભળજો. અગત્યની જાહેરાત સાહેબ, આયોજક તરફથી એક અગત્યની જાહેરાત છે કે અહીંયા જે કંઈ ઘોર થશે સાહેબ, જે કંઈ રકમ આજે ઘોર થશે અહીંયા, એ તમામ રકમ આજ મંદિરના કાર્ય માટે વપરાવાની છે. એટલે ઉદાર હાથે સાહેબ ફાળો દેજો તમે. કારણ કે આજે જે અહીંયા દીકરીઓ આવી છે સાહેબ, એ પણ એક ભગીરથ કાર્ય માટે આવી છે. અને બીજી જાહેરાત એ છે કે સ્વૈચ્છિક કોઈને, કોઈ પોતાની રીતે કોઈને સ્વૈચ્છિક એમ થાય કે અમારે આ દીકરીઓને માટે દાન દેવું છે, 100 રૂપિયા, 50 રૂપિયા, કોઈને જેવી ઈચ્છા થાય દીકરીઓ માટે, તો એ પર્સનલ સાહેબ તમે તમારી રીતે લખાવી શકો છો. પણ આજે હું ટકોર કરીશ કે સાહેબ અહીંયા બની શકે એટલી ઘોરનું કાર્ય આજ આપણે કરવાનું છે. કારણ કે આ જે કંઈ પૈસો આજ બેનો નહીં છૂટ છે, આજે જે કંઈ રૂપિયો થશે એ મંદિરના કાર્ય માટે વપરાવાના છે સાહેબ. એટલે હું આપણે ટકોર કરીશ કે આજે જોલી મેરી ભર દેવો બગદાણે વાલે, હે આજ ભગવાનના કાર્ય. અને સાહેબ મને એક બીજો વિચાર તો એ આવે છે, મને બીજો વિચાર તો એ આવે છે કે ભગવાનના કાર્ય માટે કોઈ દિવસ હાથ લાંબો ન કરવો પડે સાહેબ, હાથ લાંબો ન કરવો પડે. અને બીજું કે સાહેબ ભગવાનના મંદિરમાં જાઓ ને તો ભગવાન પાસે માગો માં, ભગવાન પાસે માગો માં. પણ સાહેબ એવા કામ કરો ને કે ભગવાનને સામેથી દેવાનું મન થાય કે જા લેતો જા, જા લેતો જા, જા લેતો જા. આ ભાવના હશે ને સાહેબ તો તમારે કરોડ રૂપિયા કદાચ ભેરા કરવાય છે ને તો આમ થઈ જશે સાહેબ, આમ થઈ જશે. કારણ હૃદયનો રામ બોલશે સાહેબ, માયલો રામ બોલશે. તો આવો ક્યાં પહોંચ્યા હતા સાહેબ આપણે? ભગવાન કોઈને ગમતા જ નથી. ન્યાન્યા રેજે, ન્યાન્યા રેજે. હમણાં તો હું આ કથામાં આવી વાત કરું તો બેનોએ સિસ્ટમ ફેરવી નાખી અગરબત્તીની. એમ ન આવે ભગવાન. આપણે આજો કોઈ પણ શુભ કાર્ય કરીએ આપણે શું કરીએ, પેલા ગણેશને બેહાડીએ, ગણપતિ દાદો પેલા. ગણેશને આપણે પેલા બેહાડીએ છીએ. ગણેશનું વાહન શું છે? ઉંદર. કેટલા જણા ઘરમાં રાખે છે? એ નહીં. વિચાર કરો સાહેબ, વિચારવા જેવી વાત છે કે ગણપતિ દાદાનો વાહન ઉંદર છે, એને આપણે ઘરમાં રાખી શકતા નથી. હવે જેનું વાહન તમે ઘરમાં ન રાખો તો એનો માલિક ઘરમાં ક્યાંથી આવશે? ન આવે.
આ ભગવાન શિવ, એના ગળામાં નાગ દેવતા. અરે સાહેબ, સત્ય ઘટના કહેતા હું ભૂલી ગયો. હમણાં 4 દી પહેલા અમારો પ્રોગ્રામ હળવદમાં હતો. હળવદ તો ત્યાં અમારો પ્રોગ્રામ હારનરે શરૂ થયો ને, તો 4 જણા લાકડીઓ લઈને આટા મારતા હતા. લાકડી લઈને, બેટરી લઈને આમાં. એટલે મેં કીધું ભાઈ શું છે? મને કે કાંઈ નહીં, ચાલુ રાખો ને, પ્રોગ્રામ ચાલુ રાખો. બેટરી લાકડી લઈને આમાં બધે મારતા જઈને જોતા જાય. મેં કીધું છે હું? એ તો કયો. મને કે કાંઈ નહીં, કે એક હેઠે વયો ગયો છે. હવે સાહેબ પ્રોગ્રામ કરવામાં ટાટિયા ધ્રુજ્યો. પછી તો ઓલા વાયરના છેડા દેખાય તો કે એ પૂછડું રહ્યું, હવે વાયર છે. ભય કરી ગયા ને સાહેબ. પણ ભગવાનની દયા થઈ ગઈ સાહેબ, ઠેઠ સુધી બહાર ન નીકળ્યો. મેં પછી જાહેર પ્રોગ્રામમાં કીધું કે જે સ્ટેજ ઉપર અમારો મહાદેવ રમતો હોય ને સાહેબ, ત્યાં સાપ તો શું, કોબરા જેવો ઝેરી નાગ હોય ને તો એ વયો જાય સાહેબ. કારણ કે એનો મહાદેવ સાહેબ અહીંયા સ્ટેજ ઉપર નાચતો હોય, ત્યારે કોઈની તાકાત નથી. તો સાહેબ, કાર્યક્રમને આપણે આગળ વધારીએ. ભયમાં ભગવાનને આપણે યાદ કરીએ છીએ, આટલું યાદ રાખજો. સુખમાં કોઈ યાદ નથી કરતું. નરસિંહ મહેતાને યાદ કરો, સુદામાને યાદ કરો. સુદામા પાસે શું હતું સાહેબ? પણ ઠેઠ સુધી એને કીધું કે હું કૃષ્ણ પાસે નહીં જાઉં, નહીં જાઉં ને નહીં જ જાઉં. શું કામ? કે કૃષ્ણ પાસે એટલા માટે નતા ગયા કે નાનપણની અંદર કૃષ્ણના ચણા સુદામાએ ચોરીને ખાધા હતા, એટલે એમની પાસે જઈ નતા શીખ્યા સાહેબ. આજ આપણામાં ઈર્ષા છે. ઈર્ષા છે ને એટલે આપણે ભગવાન પાસે માગી નથી શકતા સાહેબ. તમારો કહેવાનો ભાવ, ભગવાન ઉપર શ્રદ્ધા રાખો સાહેબ. અને ભગવાન શ્રી રામ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ સાહેબ, આજ એની રામ કથાનું આયોજન છે. એમાં ભગવાન કૃષ્ણ પધાર્યા અને તમે તાળીઓથી એમનું જો સન્માન ન કરી શક્યા હો, આટલી વ્યક્તિઓ છે, તો ભગવાન રામને દુઃખ લાગે. તો હવે આપ સર્વેને વિનંતી કરું છું કે હવે અમારી એક છેલ્લી કલાકૃતિ, દેવોનો દેવ મહાદેવ ભગવાન ભોળિયો નાથ, એને આપણે યાદ કરીએ. શું કામ એ તમને કહું. ભગવાન શ્રી રામને જ્યારે યુદ્ધના મેદાનમાં જવાનું હતું, એ દરિયાકાંઠે એને શિવલિંગ બનાવી ભગવાન શિવને યાદ કર્યા હતા કે પ્રભુ, કાર્ય કરવા જાઉં છું, તમારી કૃપા દૃષ્ટિ. એ ભગવાન શિવજીને યાદ રામે કર્યા હતા. તો આજ આ રામની વ્યાસપીઠ ઉપર અમારો ભોળિયો નાથ પધારે સાહેબ. એ ભગવાન ભોળિયો નાથ કેટલો રાજી થશે સાહેબ. અને ભગવાન શ્રી રામ સાહેબ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા ગયા, રાવણને તમે જેવો તેવો ન સમજતા હો, બહુ વિદ્વાન મહાન પંડિત એવો રાવણ. બેનો, આ કથામાં નહીં આવે, છતાંય હું તમને આજે એ પ્રસંગ કહી દઉં. કથામાં નહીં આવે. આ 2 પ્રશ્નો કરવા. તમે રામકથા સાંભળો છો ને, હમણાં ખબર. ભરતજી જ્યારે રામને મળવા ગયા અને રામને કીધું કે પ્રભુ હાલો પાછા, 14 વર્ષનો વનવાસ હું એકલો ભોગવી લઈશ, પણ તમે અવધ પાછા આવો. ભગવાન શ્રી રામે ના પાડી કે નહીં, વચન નિભાવવું પડશે, કારણ કે આપણે રઘુવંશી સમાજના છીએ. એ ભગવાન શ્રી રામે ખૂબ આગ્રહ કર્યો ભરતને, છતાંય ભગવાન શ્રી રામ ન ગયા. ત્યારે ભરતે શું કર્યું? એ રામની ચરણ પાદુકા લીધી, પોતાના માથા ઉપર રાખી અને અયોધ્યા પાછા ગયા. અને ન્યા ગયા પછી એ ચરણ પાદુકાને એને સિંહાસન ઉપર મૂકી દીધા. સાહેબ, રાજ સિંહાસનનો નિયમ છે કે કોઈ દિવસ પગના જોડા સિંહાસન ઉપર ન રખાય. આ નિયમ છે સાહેબ. જોડા કોઈ દિવસ રખાય જ નહીં. ચરણ પાદુકા ભરતે સિંહાસન ઉપર રાખી. જો ભરતને ભગવાન શ્રી રામ પ્રિય હોત, ભગવાન હોત, ભગવાન માનતા હોત, તો ભરતે એ ચરણ પાદુકા મંદિરમાં રાખી હોત ને રોજ પૂજા કરત. એને સિંહાસન ઉપર શું કામ રાખી સાહેબ? કોઈને ખબર છે? બોલો. લી આરામ કથા હે. 3 દી થયા છે.
પેલે દી આવી જાય આ બધું. રામ અને કૃષ્ણનું છે ને સાહેબ જીવન ચરિત્ર છે ને 5મા 6ઠા ધોરણથી જ આવી જાય બધું. પ્રશ્ન બીજો, હનુમાનજી મહારાજ જ્યારે સીતાજીની ભાળ કાઢવા ગયા અને સીતાજી મળ્યા ત્યારે એને કીધું કે માં મને ભૂખ લાગી છે, માં મને ભૂખ લાગી છે. સીતાજીએ કીધું બાજુમાં અશોક વાટિકા છે ને જાઓ ફળ ખાઈ આવો. હનુમાનજી ગયા અશોક વાટિકામાંથી ફળ ખાધા, પણ ફળ ખાય અને ઝાડવા જળમૂળથી ઉખેડીને ઘા કરીને નાખી દીધા. ઝાડવાનો શું વાંક સાહેબ? એ ઝાડવા શું કામ ઉખેડીને ફેંકી દીધા? કઈ વાંધો નહીં, જવાબ હું આપી દઈ પછી. કારણ કે આ તો રામકથા છે સાહેબ, ઉતરે તો ઉતરે. અને હું તો ન્યા સુધી કહીશ સાહેબ કે આ હમિયાણો એટલો પવિત્ર છે કે કદાચ તમે રામકથા સાંભળવામાં તમને કદાચ રસ ન હોય તો અહીંયા કોઈક થાંભલીના ટેકે તમે 6 કલાક બેસી જાવ ને સાહેબ તોય તમને રામકથાનું પુણ્ય મળે સાહેબ. આ ખાલી જગ્યા ઉપર બેસવાનું તમને એટલું પુણ્ય મળે સાહેબ. ભલે કથા આપણે નથી સાંભળી શકતા પણ છતાંય પુણ્ય મળે સાહેબ, કારણ કે આ જગ્યા જેટલી પવિત્ર છે. અને આજ તો સાહેબ આપણે આ ગામ સમસ્ત છે ને સાહેબ, ગામ સમસ્ત યુવા કાર્યકરો બધું કરવું, એવું કાર્યકર ભાઈઓ કેટલાક છે? 25 જેટલા. વાહ, બધા અહીંયા હાજર છે ને કાર્યકર ભાઈઓ? એનું કારણ છે મારે એને એક પ્રશ્ન કરવો છે. 25 કાર્યકર ભાઈઓ જે છે અહીંયા એ તમામને સાંભળજો ધ્યાનથી. અમારો પ્રોગ્રામ પૂરો થઈ જાય ને પછી મારે રામધૂન કરવી બાપ, 1-1.5 મિનિટ માટે. પણ એ 25 કાર્યકર ભાઈઓને એવા મારે અહીંયા રામમય બનાવવા છે. સહકાર આપશો ને સાહેબ? 1-1.5 મિનિટ માટે આપણે રામમય બની જશું. તો આવો બાપ, મેં તમને પહેલા કીધું કે ભયમાં ભગવાન આપણે સાંભળે. નકર વિચાર કરો સાહેબ, મોદી સાહેબ એટલા ભયમાં નાખી ગયા, આપણે ભીહમાં નાખી ગયા. આપણે શું કર્યું? એક જ રાતમાં 500 ને 1000 વાર્યું બંધ. આપણે શું કર્યું? કાંઈ નથી કર્યું. પણ એની 2 વસ્તુ મને બહુ ગમી સાહેબ. મોદી સાહેબે જે કર્યું હોય મને તો કઈ ખબર નથી પડતી, પણ એને જે કર્યું એની 2 વસ્તુ મને બહુ ગમી. પેલું કે પેલા માણસો હરિદ્વારમાં ગંગા સ્નાન કરવા જતા ત્યારે શું કરતા? ખિસ્સામાં હાથ નાખીને ₹1 2 રૂપિયાનો સિક્કો નીકળે ને ગંગામાં નાખીને પછી પાણી લઈને આમ આમ કરે, હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. ₹1 2 રૂપિયા પતાવતા. અત્યારે જાઓ, અત્યારે જાશો ત્યાં જોવા મળશે માણસો જાય છે ગંગા સ્નાન કરવા, 1000 ની નોટો, હર હર ગંગે, હર હર ગંગે, હર હર. હાલતી નથી એટલે સાહેબ પરાણે પૂન કરવા જાય. અને બીજું કામ મને એ ગમ્યું મોદી સાહેબનું કે જે સંતાનો પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા ને એ જ દીકરાઓ પાછા વૃદ્ધાશ્રમમાં જઈને બા બાપુને કહેવા માંડ્યા, બાપુજી બા તમારી પાસબુક લાવો તો અમારે 2.5 લાખ મૂકવા છે. પરાણે મૂકવા પડે એમ હતા. પણ સાહેબ હમણાં તો એક ભાઈ બેંકમાં રૂપિયા મૂકવા ગયો, એ કે કેટલા રૂપિયા મૂકી શકાય? બેંક વાળો કે 2.5 લાખની છૂટ આપી સરકારે. એ કે મારે 6 લાખ મૂકવા હોય તો ન મૂકાય. પણ મૂકવા છે, ન મૂકાય. સરકારે 2.5 લાખનો કાયદો આપ્યો છે, 2.5 લાખ મૂકી શકો. પણ મારે મૂકવા હોય તો તમે કરો હો? બેંક વાળો કે તો તને જેલ થશે. સરકારના નિયમ વિરુદ્ધ તમે જાશો તો તમને જેલ થશે. તો કે જેલ થશે પાકું? તો કે પાકું નિયમ છે. અલ્યો આ 6 લાખ રૂપિયા જમા કરો ને મારા ઘરવાળાનું નામ લખો ને ઉપાડો એને. કે જાઓ નિયમનું પાલન કરો, એને ઉપાડો, ઘરવાળાને ઉપાડો. તો બેંક વાળો કે જારવો તમારા ઘરવાળા જ હવારે આવ્યા હતા અને 7 લાખ રૂપિયા જમા કરાવી ગયા, તમારું નામ લખાયું છે કે હવે તમે ઉપડો. કે આ બેનોની બુદ્ધિ, પહેલેથી નામ લખાવી દીધું, એને ઉપાડો. સાહેબ દુનિયાને ફાયદો થાય કે ન થાય, પણ મને મોટામાં મોટો ફાયદો થઈ ગયો આ નોટબંધીમાં. જ્યારે ઘરવાળા અમારા આવીને એમ કે 100 રૂપિયા આપજો તો, એટલે ધડ દઈને 2000 ની નોટ દવા લે ગાંડી વાપર. બસારી રાજી થઈને લઈ જાય. મને ખબર છે કોઈ છૂટા દેવાનું નથી. ફરવાડે નોટ આપણા ઘર પાછી કોઈ છૂટા ન દીધા, તો મને ખબર હતી. પણ સાહેબ આપણો મા ભાવ કેવો રહીએ?
તો આવો બાપ ભગવાન શિવજીનું એક અદ્ભુત છેલ્લું દર્શન કરાવી દઈએ અને ભગવાન શિવનું દર્શન કર્યા પછી નાટક શરૂ થશે. મા બાપને ભૂલશો નહીં. એક જબરજસ્ત કથા છે, સંસ્કારલક્ષી નાટક છે. તો રજૂ કરીએ છીએ ભગવાન શિવજીને. અને સાહેબ એક ખુરશી આટલું કાર્ય તમે શું કરવાના છો? તમારા જોડા જ લેવા જવાના છો. ભરતજીએ ચરણ પાદુકા સિંહાસન ઉપર એટલા માટે મૂકી કે જ્યારે મારો રામ પાછો આવશે ને તો પોતાની ચરણ પાદુકા ગોતવા માટે આવશે ને એટલે પેલા સિંહાસન સુધી આવશે અને સિંહાસન અગર આવશે ને એટલે તર દઈને હું એને બેહાડી દઈશ કે આ ગાદી તમારી થાય. આ ભરત કેટલો એનો ભાઈ પ્રત્યેનો પ્રેમ. હનુમાનજીએ એ જળ મૂળથી ઝાડ શું કામ ઉખેડી નાખ્યા? ફળ ફૂલ તો ખાધા, ઝાડવાનો શું વાંક? ઝાડે પ્રશ્ન કર્યો હનુમાનજીને કે અમારો શું વાંક છે? તને ફળ ખાધા તે, અમે તને મીઠા ફળ આપ્યા, પણ જળ મૂળથી અમને શું કામ તે ઉખેડી નાખી દીધા? ત્યારે હનુમાનજીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે રામ અને રાવણનું યુદ્ધ થવાનું છે અહીંયા આ ધરતી ઉપર. રામ ને રાવણનું જ્યારે યુદ્ધ થશે ત્યારે કેટલાય રાક્ષસો મરશે. અમુક મરશે નહીં, અમુક બેભાન થઈ જશે અને અમુક ઘાયલ થઈ જશે. અને એ ઘાયલ થઈ ગયેલા રાક્ષસો પાછા સજીવન ક્યારે થશે? જ્યારે એ કે આના બધાના ફળ ફૂલ ખાશે ને તો એ રાક્ષસો ફરી પાછા તરોતાજા થઈ જશે. એટલા માટે જળમૂળમાંથી હું ઝાડવા ઉખેડી નાખું કે એકેય રાક્ષસ બચી ન શકે સાહેબ, એને એકેય ફળ ફૂલ ખાવા ન મળે. એટલા માટે થઈને એને ઝાડવા ઉખેડી નાખી દીધા સાહેબ. આવા તો કેટલાય પ્રસંગો છે ને હવાર પડી જાય સાહેબ. પણ આજનો જે કાર્યક્રમ છે ને સાહેબ, એક સમયની મર્યાદા માટે મેં રાખ્યો છે. શું કામ તમને કહું કે આજ તો અમે કડે ચડી ગયા એટલે, નહીતર કોઈ કાર્યક્રમ અમારો અધૂરો નહીં મૂકીએ, બધો કરશું. પણ આવતીકાલે સોમવારે સવારે 8 વાગે અમારી 4 દીકરીઓ છે સાહેબ, એને છેલ્લું પેપર છે આવતીકાલે. વિચાર કરો સાહેબ, ચાલુ પરીક્ષાએ દીકરીઓ સમાજ માટે કાર્યક્રમ આપવા માટે સાહેબ, એ દીકરીઓની તાકાત કેવડી હશે સાહેબ? દીકરીઓની તાકાત કેવડી હશે કે પોતાના અભ્યાસનો એને વિચાર ન કર્યો સાહેબ, પણ સમાજનો વિચાર એને પહેલા કર્યો કે નહીં તારીખો લેવાઈ ગઈ છે છતાં પણ આપણે કાર્યક્રમો આપી આવીએ. એકેય કાર્યક્રમમાં અમારી કચાશ નહીં રાખીએ સાહેબ, બધા કાર્યક્રમો આપણે અમારે બતાવી દઈશું. પણ એ પહેલા ભગવાન શિવજીનું એક અદ્ભુત લીલાનું દર્શન કરાવી દઈએ અને ભગવાન શિવનું દર્શન કર્યા પછી મા બાપને ભૂલશો નહીં. કાર્યક્રમ શરૂ કરશું. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પ્રણામ ભોળાનાથ. પ્રભુ આજ અચાનક અહીંયા અને આટલા બધા આનંદિત? દેવી, એક પ્રસ્તાવ લઈને આવ્યો છું, એમાં તમારી સહાયની જરૂર છે. પ્રભુ, મારી સહાયતા? હા દેવી, વૃંદાવનમાં કૃષ્ણની રાસલીલા જોવાની અતિ ઈચ્છા થઈ છે. એ અલૌકિક આનંદ માણવા સાથે જઈને રાસલીલા માણીએ. ક્ષમા કરો પ્રભુ, આ પ્રસ્તાવમાં હું આપને કાંઈ સહાયતા નહીં કરી શકું, કારણ ત્યાં પુરુષોને જવાની જ મનાઈ છે. જાણો છો દેવી, એટલે જ આપની પાસે આવ્યો છું. એક વખત બાલકૃષ્ણના દર્શન કરવા સાધુનો વેશ ધારણ કરીને ગયો હતો અને આજ નારીનો વેશ ધારણ કરી આપની સખી બનીને એ કૃષ્ણ લીલાના દર્શન કરવા છે. ભલે, જેવી આપની ઈચ્છા પ્રભુ, પણ હું આપની સહાયતા નહીં કરી શકું. દેવોનો દેવ મહાદેવ ભગવાન ભોળિયો નાથ જ્યારે હિમાલયમાં બેઠો ને માં ભગવતીજી આવીને કીધું કે પ્રભુ, પિતાશ્રીને ત્યાં યજ્ઞનું આયોજન છે, આપને જવાનું છે, ત્યારે ભોળિયાનાથે જવાબ આપ્યો કે દેવી, બધાને નિમંત્રણ આપ્યું છે, આપણને નિમંત્રણ નથી આપ્યું અને નિમંત્રણ વગર હું ન આવી શકું. ત્યારે માં ભગવતીજી પાર્વતીજી બોલ્યા કે પ્રભુ, બાપના ઘરે દીકરીને કોઈ દિવસ નિમંત્રણ ન હોય, છતાંય માં ભગવતીજી જ્યારે ગયા, માં ભગવતીજી જ્યારે દક્ષ રાજાના યજ્ઞમાં ગયા, જ્યાં શિવજીનું સ્થાન ન જોયું અને ભગવાન શિવનું અપમાન થતા ભગવાન ભોળિયોના સહન ન કરી શક્યો
અને ભગવાન ભોળિયાનાથને જ્યારે સમાચાર મળ્યા, એ ભગવાન ભોળિયાનાથ સહન ન કરી શક્યો અને પોતાને જ્યારે ક્રોધ ચડ્યો અને એ ક્રોધ કે જટાટવી ગલજ જવલ પ્રવાહ હતા વિસ્તલે ગલેવ લંબિતા ભુજંગ તુંડ માલિકામ દમટ દમટ દમટની નાડવ મરવયમ ચકાર ચંડ તાંડવમ તનોતુના શિવા શિવમ જટા કટા હસમ બ્રહ્મ બ્રહ્મણની નીપ નિર્જરી ઇલો લવિચી વલ્લદી વિરાજમાન મૂર્ધની ભગત સોરી સાહેબ जटाटवी गलज जवल प्रवाह हपा विस्तले गले लंब लंबिता भुजंग तुंड मालिकाम दमट दमट दमटनी नाडो मरवयम चकार चंड तांडवम तनोतुन शिव शिवम जटाकटा हसम ब्रह्म ब्रह्मण नींत निर्जरी विलो लविची वल्लदी विराजमान मूर्ध्वनि दगत 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 जवल लाट भट्ट पावी के किशोर चंद्रशेखरे रति प्रतीक्षणम मम किशोर चंद्रशेखरे रति प्रतीक्षणम मम किशोर चंद्रशेखरे रति प्रतीक्षणम मम हर हर महादेव हर भोळियानाथ आपनो क्रोध शांत करो महादेव आपनो क्रोध शांत करो भोळियानाथ आपनो क्रोध शांत करो महादेव नवतम तक जग विराट ललित नाट लावे पण धाधी लांग दीदी काट धिलांग दादी लांग दीदी काट धिलांग बाजे तुम दोग मधुर विष्णु कमर बांधे शंकर स्वामी गहरी सिरवहद गांग जल तरंग मुमियानर धंग नंग के पुनहारी गहरी सिरवहद गांग जल तरंग मुमियानर धंग नंग के पुनहारी सुंदर मूर्ति सम्राट हरदम जुग जोड़ी भजले मन भीमनाथ शंकर बारी
હરદમ જુગ જોડી હાથ ભજલે ને મન ભીમનાથ શંકર બારી ભજલે ને મન ભીમનાથ શંકર બારી ભજલે ને મન ભીમનાથ શંકર બારી દેવ નો દેવ મહાદેવ ભગવાન ભોળિયોનાથ જ્યારે કૃપાયમાન થયો હોય એ ભગવાન ભોળિયાનાથને શાંત કરવા આપણે બધાય ભાવથી બે હાથ ઊંચા કરીને બધાય ભાવથી બોલો ભગવાન ભોળિયાનાથને શાંત કરવા ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ જય ભોળેનાથ જય ભોળેનાથ।